તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ છે। નેશનલ હાઈવે 48 પર પાણી ભરાઈ ગયા છે। કોસંબા નજીક હાઈવે પર પાણી 3 પૈકી 2 લાઇન બ્લોક થઈ ગઈ છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જુઓ, નેશનલ હાઈવે 48 પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને ત્યાંથી જે નીકળી રહ્યા છે તે લોકોને સતત પરેશાની। સુરતના દ્રશ્યો છે। ત્રીજો દિવસ છે, સુરતમાં વરસાદી માહોલ છે, ત્યારે નેશનલ હાઈવેના દ્રશ્યો છે। નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। સુરત જિલ્લામાં સારો એવો વરસાદ અને અલગ અલગ વિસ્તારમાં જે ભારે વરસાદ થયો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારો તો પ્રભાવિત થયા છે, પરંતુ નેશનલ હાઈવેની સ્થિતિ જુઓ। સંવાદદાતા સંદીપ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, સુરતમાં જે વરસાદ છે અને ખાસ કરીને નેશનલ હાઈવેની સ્થિતિ શું છે? પાણી ઓછા થયા છે કે નહીં? જે ચોક્કસથી વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે ખાસ વાત કરું તો સૌથી પ્રભાવિત જે વિસ્તાર છે એ સુરત જિલ્લાનો માંગરોળ તાલુકો અને ઓલપાડ તાલુકો થયો છે। ઠેર ઠેર જે જગ્યાઓ છે તેની રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। હાલમાં જે દ્રશ્યો સામે આવ્યા છે નેશનલ હાઈવે 48 ઉપર જે સિયાલજ પાટિયા છે ત્યાંના આ દ્રશ્યો છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે નેશનલ હાઈવે છે તળાવ અને નદીની માફક છે તે બની ચૂક્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। તેને લઈને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે છેલ્લા 3 દિવસથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની જો વાત કરીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાલ પણ આ જે રોડ આવ્યો છે તેની બાજુમાં જ અન્ય એક બ્રિજ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ જે પૂર્વ તકેદારી રાખવી જોઈએ તે તકેદારી ન રાખતા હાલ આ નેશનલ હાઈવે ઓથોરિટી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે જે નેશનલ હાઈવે ઓથોરિટીનો જે મુખ્ય માર્ગ છે તેની ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। તેમાંથી 2 લાઇન છે તે બ્લોક થઈ ચૂકી છે અને વાહન ચાલકોએ રોડની સાઈડમાંથી પસાર થઈને ત્યાંથી પસાર થઈ રહેવું પડે છે। એટલે બિલકુલથી બેદરકારી સામે આવી રહી છે નેશનલ હાઈવે ઓથોરિટીની। જી બિલકુલ, આભાર સંદીપ। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। પારાવાર મુશ્કેલી વાહન ચાલકોને થઈ રહી છે, નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે તે।